ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. આપણે બે શબ્દો બહુ સાંભળીએ છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. હવે મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે આ બંને એક જ વસ્તુ છે, પણ ખરેખર એવું છે? ના, બિલકુલ નહીં. આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. તો ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે આ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો સાચો તફાવત શું છે. તો સીધો અને સરળ સવાલ એ જ છે, શું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એક જ સિક્કાની બે બાજુઓ છે? શું બંનેનો અર્થ સરખો જ થાય? બસ આ જ સવાલ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. ચાલો આ કોયડાને ઉકેલવાની શરૂઆત કરીએ. આ બંનેને બરાબર સમજવા માટે સૌથી પહેલા એમના મૂળભૂત અર્થને પકડવો પડશે. અને એ જાણવું પડશે કે બંને કયા પ્રકારના બદલાવને એટલે કે પરિવર્તનની વાત કરે છે. સારું, તો સૌથી પહેલા વાત કરીએ આર્થિક વૃદ્ધિની. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આર્થિક વૃદ્ધિ એટલે દેશની ટોટલ આવક અને દરેક વ્યક્તિની સરેરાશ આવક વધવી. બસ આટલું જ. આ સંપૂર્ણપણે આંકડાઓની રમત છે. જીડીપી કેટલો વધ્યો, આવક કેટલી વધી, અહીં ફોકસ માત્ર ને માત્ર આંકડા પર હોય છે. અને હવે વાત કરીએ આર્થિક વિકાસની. જુઓ, આમાં આવકનો વધારો તો છે જ, પણ એનાથી ઘણું બધું વધારે છે. વિકાસનો મતલબ છે કે લોકોના જીવનની ગુણવત્તા સુધરે, સારા શિક્ષણ અને આરોગ્યની સગવડો મળે, ગરીબી ઘટે. એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ દેશે તેલ વેચીને અઢળક પૈસા કમાયા, જીડીપી તો આસમાને પહોંચી ગયો. આ થઈ આર્થિક વૃદ્ધિ. પણ જો એ પૈસાથી દેશમાં સારી સ્કૂલો કે હોસ્પિટલો ના બની, લોકોનું જીવન એનું એ જ રહ્યું, તો એને આર્થિક વિકાસ ના કહી શકાય. અને બસ આ જ તો સૌથી ચાવીરૂપ મુદ્દો છે. આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક છે, એટલે કે માત્ર આંકડાઓનો વધારો. જેમ આપણે પહેલા ઉદાહરણમાં જોયું, આવકના આંકડા વધ્યા. પણ આર્થિક વિકાસ પરિમાણાત્મક તો છે જ, પણ સાથે સાથે ગુણાત્મક પણ છે. એ ખાલી આંકડા નથી જોતો, એ લોકોના જીવનની ક્વોલિટીમાં થયેલો સુધારો પણ જુએ છે. આ બંને વચ્ચે બીજો પણ એક મસ્ત તફાવત છે. જુઓ, આર્થિક વૃદ્ધિને આપણે એક ઘટના તરીકે જોઈ શકીએ. જેમ કે આ વર્ષે જીડીપી 5% વધ્યો. આ એક ટૂંકા ગાળાનું પરિણામ છે. જ્યારે આર્થિક વિકાસ એ એક લાંબા ગાળાની સતત ચાલતી પ્રોસેસ છે. એ કોઈ એક વર્ષની વાત નથી. એ પેઢીઓ સુધી ચાલતા સામાજિક અને આર્થિક બદલાવની વાત છે. ચાલો હવે થોડા આગળ વધીએ. હવે એ જોઈએ કે આ બંને કોન્સેપ્ટનો વ્યાપ કેટલો મોટો છે અને એમને માપવામાં શું ફરક પડે છે. અત્યાર સુધીની આપણી વાતચીત પરથી એક વાત તો એકદમ સાફ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ખૂબ જ સાંકડો છે, કેમ કે એનું ધ્યાન ખાલી આવક અને ઉત્પાદનના આંકડા પર જ છે. બીજી બાજુ આર્થિક વિકાસ એકદમ વિશાળ અને બહુપરિમાણીય ખ્યાલ છે. કેમ? કારણ કે શિક્ષણ, આરોગ્ય, ગરીબી, લોકોનું કલ્યાણ આવા બધા જ પાસાને આવરી લે છે. એ અર્થતંત્રનું આખું ચિત્ર જુએ છે. અને આ જ કારણ છે કે બંનેને માપવામાં પણ મોટો તફાવત છે. દેશની આવક કે જીડીપીના આંકડા ગણવા પ્રમાણમાં સહેલા છે, એટલે આર્થિક વૃદ્ધિને માપવી સહેલી છે. પણ આર્થિક વિકાસનું શું? લોકો કેટલા ખુશ છે, શિક્ષણની ગુણવત્તા કેવી છે, કે પછી આરોગ્ય સેવાઓ કેટલી સારી થઈ છે? આ બધી ગુણાત્મક બાબતોને કોઈ એક ચોક્કસ આંકડામાં માપવી એ બહુ જ અઘરું કામ છે, ખરું ને? તો આટલી બધી ચર્ચાનો સાર શું છે? આખી વાતને જો એક લાઇનમાં સમજવી હોય તો બસ આટલું જ. વૃદ્ધિ સવાલ પૂછે છે, આપણી પાસે કેટલું વધારે છે, જ્યારે વિકાસ સવાલ પૂછે છે, આપણું જીવન કેટલું સારું છે. આ એક વાક્ય બંને વચ્ચેના મૂળભૂત તફાવતને એકદમ સ્પષ્ટ કરી દે છે. વૃદ્ધિ જથ્થા પર ધ્યાન આપે છે, વિકાસ ગુણવત્તા પર. હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. અહીંયા આપણે એ જોઈશું કે આ બંને કોન્સેપ્ટ અલગ અલગ પ્રકારના દેશો અને સંસાધનોના ઉપયોગના સંદર્ભમાં કેવી રીતે જોવા મળે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આર્થિક વૃદ્ધિનો જે વિચાર છે એ વિકસિત દેશો સાથે વધુ જોડાયેલો છે, કેમ કે એમનું માળખું તો પહેલેથી જ મજબૂત હોય છે. એટલે એમનું મુખ્ય લક્ષ્ય પોતાના ગ્રોથ રેટને જાળવી રાખવાનું હોય છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિકાસશીલ દેશો માટે વધારે મહત્વનો છે, કારણ કે એમને હજી પણ પાયાના સુધારા કરવાના છે, લોકોનું જીવનધોરણ ઉપર લાવવાનું છે. અને છેલ્લો પણ બહુ જ અગત્યનો તફાવત છે સંસાધનોના ઉપયોગનો. આર્થિક વૃદ્ધિ એ વાત પર ફોકસ કરે છે કે આપણી પાસે જે પણ સંસાધનો છે એનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો. જાણે કે રસોડામાં જે સામગ્રી પડી છે એમાંથી જ બેસ્ટ વાનગી બનાવી. જ્યારે આર્થિક વિકાસ એ વાત પર ફોકસ કરે છે કે જે સંસાધનો હજી વપરાયા જ નથી એને કેવી રીતે ઉપયોગમાં લેવા. જાણે કે બગીચામાંથી કોઈ નવી જ વનસ્પતિ શોધીને એનો રસોઈમાં ઉપયોગ કરવો. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી, ચાલો હવે એ બધાને એક સાથે ફટાફટ એક જ નજરમાં જોઈ લઈએ. આ કોષ્ટક જુઓ.
એ આપણી આખી ચર્ચાનો સારાંશ છે. અહીં તમે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે અર્થ, પરિવર્તન, પ્રક્રિયા, ખ્યાલ, માપન દરેક બાબતમાં વૃદ્ધિ અને વિકાસ એકબીજાથી કેવી રીતે જુદા પડે છે. આ એક પાવરફુલ વિઝ્યુઅલ છે જે બધા પોઈન્ટ્સને યાદ રાખવામાં મદદ કરશે. અને અંતે એક સવાલ જે આપણને વિચારતા કરી દે. કોઈપણ દેશ માટે ખરેખર વધારે જરૂરી શું છે? માત્ર આંકડાઓમાં દેખાતી વૃદ્ધિ કે પછી લોકોના જીવનમાં દેખાતો વાસ્તવિક વિકાસ? આ સવાલનો જવાબ જ કદાચ કોઈપણ દેશની પ્રગતિની સાચી દિશા નક્કી કરતો હશે. આના પર જરૂર વિચારજો.